સુરતમાં શ્રાદ્ધ પક્ષની અકળાવનારી ગરમી વચ્ચે આજે બપોરે સુરતમાં શહેરીજનોને થોડી રાહત મળી હતી। બપોરે શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। બપોરે 3:45 વાગ્યાના અરસામાં શરૂ થયેલો વરસાદ સતત 2 કલાક વરસ્યો હતો। 2 કલાકમાં ધમાકેદાર 2.5 ઇંચ વરસાદ વરસતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। છેલ્લા કેટલાક દિવસોથી સુરત શહેરમાં અકળાવનારી ગરમી પડી રહી છે। શ્રાદ્ધ પક્ષની ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। આજે સવારે તડકો નીકળ્યો હતો અને ભારે બફારાનો અનુભવ લોકો કરી રહ્યા હતા। ત્યારે અચાનક બપોરે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। બપોરે 2 વાગ્યા સુધી તડકો હતો, પરંતુ એકાએક 2:30 વાગ્યાથી વાતાવરણ ફેરવાયું હતું અને લગભગ 2:45ના અરસામાં વરસાદ તૂટી પડ્યો હતો। હવામાન ખાતાના આંકડા અનુસાર બપોરે 2:45 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન શહેરમાં 40 મીમી એટલે કે લગભગ 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। વીજળીના ગડગડાટ સાથે ધમાકેદાર વરસાદ વરસવાના લીધે ગટરો બેક મારી હતી અને નીચાણવાળા વિસ્તારોમાં ખાબોચિયાસમાં પાણી ભરાઈ ગયા હતા।